જ્યારે તમે કોઈ વસ્તુને ઈચ્છો છો કે જેના માટે તમે આટલા વર્ષ એફર્ટ્સ લગાવી હોય કાં તો તમે સપના જોયા હોય અને એ કમ્પ્લીટ થાય એટલે ઇટ ઇઝ કમ્પ્લીટલી અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ત્યારે અત્યારના જે સીએ કરી રહ્યા છે એમણે જૂની દુનિયા કે જૂનો એક્સપિરિયન્સ જોયો જ નથી. ગવર્મેન્ટ એવું કરવું જોઈએ કે બહારના HNIs કાં તો પછી આપણા જે NRIs છે જે હાઈ ઇન્કમવાળા છે એ કેવી રીતે પાછા આવે, કદાચ એના માટે જો ગવર્મેન્ટ સ્ટેપ્સ લે તો એ મારા હિસાબે ચેમ્બર ઓફ કોમર્સમાં જોડાયા પછી તમે એવા કોઈ રિફોર્મ્સ જોયા હોય, આપના જોડાયા પછીની વાત કરું છું, અથવા એવી કોઈ તમારી માંગણી હોય જે અહીંના સિટીઝન કે આપણે કચ્છની વાત કરીએ કે ગુજરાતના પ્રજાની વાત કરીએ જેને તમારી કોઈ ચેમ્બરની માંગણીઓનો સ્વીકાર થયો હોય એવી કોઈ એક બે વાત આપ કહી શકો. પણ કેમ કે આ ખાલી ને ખાલી ગુજરાતનો ઇશ્યુ નથી, ટિમ્બર ઇન્ડસ્ટ્રીનો આખો ઇશ્યુ છે. અને આપને ધ્યાન જે GST કાઉન્સિલ જે છે એ બધા સ્ટેટ્સની ભેગી થઈને એમાં ડિસિઝન્સ લેવાતું હોય છે. રમેશભાઈ, 21મા વર્ષે CA અને એ પણ ગોલ્ડ મેડલ સાથે, આપણી જર્ની થોડી જણાવો. જર્ની વિશે તો આમ તો ઘણું બધું કહેવાનું છે, પણ એમ કહેવા માંગીશ કે 21 વર્ષે CA થવું એ એક સ્વપ્ન જ કહેવાય. અને એમ પણ કહી શકાય કે જે મારો ગોલ હતો, મેં મારો ગોલ 8th સ્ટાન્ડર્ડમાં ડિસાઇડ કર્યું હતું કે મારે CA બનવું છે. એ વખતે એ ખબર નથી CA એટલે શું, પણ એટલી ખબર કે CA એટલે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. બસ એ વિચારે કોમર્સ લીધું. કોમર્સ લીધા પછી ગ્રેજ્યુએશન અને CA સાથે સ્ટાર્ટ કર્યું. અને એ જ વખતે નવો કોર્સ ઇન્ટ્રોડ્યુસ થયો અમારા CAમાં, PE1, PE2 અને ફાઇનલ. તો એ બધું જ 5 વર્ષમાં કમ્પ્લીટ થઈ ગયું. એટલે આફ્ટર 12th વિધિન 5 years CA બની ગયો. અને રિઝલ્ટ આવ્યું ત્યારે હું 21 વર્ષનો હતો ને એના પછી મને 22મું કમ્પ્લીટ થયું. એટલે કહી શકાય કે 21 વર્ષે CA બની ગયો. એના પાછળ ઘણા બધાના બ્લેસિંગ્સ અને એફર્ટ્સ, ડેફિનેટલી મહેનતનો ઘણો મોટો. એટલે આપણું જે દિવસે રિઝલ્ટ આવ્યું એ દિવસે તમારી ખુશી અને તમારા પરિવારની ખુશી અને ફિલિંગ્સ એ કેવી હતી? એ એકચ્યુઅલી તો કહી ના શકાય, મતલબ વર્ણવી ના શકાય. પણ એટલું જરૂર કહીશ કે ઇટ ઇઝ આઉટ ઓફ ધ વર્લ્ડ. જ્યારે તમે કોઈ વસ્તુને ઈચ્છો છો કે જેના માટે તમે આટલા વર્ષ એફર્ટ્સ લગાવી હોય કાં તો તમે સપના જોયા હોય અને એ કમ્પ્લીટ થાય એટલે ઇટ ઇઝ કમ્પ્લીટલી અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. એને હું બીજી રીતે કહીશ. હમણાં 2 દિવસ પહેલાં જ CAનું રિઝલ્ટ આવ્યું છે અને મારી ઓફિસમાંથી પણ એક CA થઈ છે. તો એની સાથે મારે 2 દિવસ પહેલાં જ વાત થઈ. તો એણે મને કીધું કે CA બન્યા પહેલાં, મતલબ રિઝલ્ટના 1 મિનિટ પહેલાં અને રિઝલ્ટના 1 મિનિટ પછી જે આગળ CA લખવાનું જે આપણા નામ આગળ એડ થાય છે ને એનો એક્સપિરિયન્સ એકદમ જ અલગ છે. મતલબ તમારી આખી લાઈફ ચેન્જ થઈ જાય છે. 1 મિનિટ પહેલાં તમે આમ જોવા જાઓ તો કાંઈ નથી, કાં તો CA ફાઇનલિસ્ટ છો અને 1 મિનિટમાં તમે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છો. એટલે તમે એક ડિગ્રીની સાથે સાથે રિસ્પોન્સિબિલિટીઝ પણ ઘણી બધી કેરી કરો છો. આમ 17 વર્ષ પહેલાંના આપ CA છો. યસ. એ વખતના CA અને આજના CAમાં તમે શું ફરક જોયો? હું થોડુંક એનાથી પણ આગળ જવા માંગીશ. રાઈટ. મારાથી જે પહેલાં જે CA હતા, જ્યાં મેં CA કર્યું કાં તો એના પહેલાંના જે બધા CA હતા એ લોકોએ બેઝિકલી અમારા કરતાં પણ વધારે હાર્ડવર્ક કરેલું છે. કેમ કે એ વખતે કમ્પ્લીટલી ફિઝિકલ વર્ક ચાલતું, બધું હેન્ડ રિટન વર્ક કહેવાય. અકાઉન્ટ્સ પણ હાથથી લખાતા, રિટર્ન્સ પણ હાથથી બનતા ને બધું કામ થતું. અમે જ્યારે આવ્યા ત્યારે ટ્રાન્સફોર્મેશન ફેઝ હતો, જ્યારે CA ચાલુ કર્યું ત્યારે. એટલે ફિઝિકલમાંથી અમે ઓનલાઈન તરફ મૂવ કરતા હતા. તો મારા CA દરમિયાન મને આ બંનેનો લાભ મળ્યો છે, ફિઝિકલ વર્કનો અને સાથે સાથે ટ્રાન્સફોર્મેશન થઈને ઓનલાઈનનો પણ. તો એ એકચ્યુઅલી બહુ અઘરો પીરિયડ હતો કેમ કે ફિઝિકલ અને ઓનલાઈનની વચ્ચેના અમે લોકોનો એ જર્ની હતી. પણ અમને એ ફાયદો મળ્યો કે અમને બંનેનું બ્લેન્ડિંગ અને એક્સપિરિયન્સ મળ્યો. ત્યારે અત્યારના જે CA કરી રહ્યા છે એમણે જૂની દુનિયા કે જૂનો એક્સપિરિયન્સ જોયો જ નથી. એને એક લાઇનમાં કહીશ, એક ટેલી નામનું સોફ્ટવેર આવ્યું છે. એ ટેલી નામનું સોફ્ટવેર કેમ આવ્યું છે, એને ટેલી કેમ નામ આપવામાં આવ્યું? કેમ કે જ્યારે ફિઝિકલ બુક્સ ઓફ અકાઉન્ટ્સ રખાતા
ત્યારે બેલેન્સ શીટ ક્યારે ટેલી નથી થતી. અચ્છા. એમાં ઓલવેઝ એસેટ સાઇડ કે લાયબિલિટી સાઇડ એક ડિફરન્સ આવે, Okay. એમાં લખેલું આવતું તફાવત રાઈટ. બેલેન્સ શીટમાં, આઈધર એસેટ સાઇડ ઓર લાયબિલિટી સાઇડ. એ પછી ડિપેન્ડ્સ ઓન અમાઉન્ટ હોય, કોઈમાં 50 રૂપિયા હોય તો કોઈમાં 5 લાખ રૂપિયા પણ હોઈ શકે, જે બેલેન્સ મળતું નહોતું. એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે ટેલી નામનું સોફ્ટવેર બનાવ્યું અને કીધું કે આમાં તમારી બેલેન્સ શીટ ટેલી જ થશે. એટલે મારા પહેલાંના કે અમારા જે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ છે એ લોકોને ખબર છે કે બેલેન્સ શીટ ટેલી ના થાય, Okay. જ્યારે આજના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સને ખબર જ નથી કે બેલેન્સ શીટ ટેલી કેમ ના થાય, Yes, yes. બીકોઝ સોફ્ટવેર ડ્રીવન છે. Even એટલા businessman doesn't know. યસ, એમને પણ ખ્યાલ નથી. પણ પહેલા એ આવતું, બેલેન્સ શીટ ટેલી ના થતી. એટલે ટેલી નામનો સોફ્ટવેર પણ જણાવે છે કે અચ્છા. પહેલાના સીએ અને આજના સીએમાં શું ફરક હોઈ શકે. ઓકે. ફાઇન ફાઇન. આપણે કેરિયરની શરૂઆત થોડીક જણાવો અને કઈ રીતે તમે કમ્પ્લાયન્સની પ્રેક્ટિસમાં આવ્યા એ થોડી જર્ની સમજીએ આપની પાસેથી. કેરિયરની મેં શરૂઆત કરી તો એની પાછળ જ્યારે પણ હું સીએ કરતો હતો તો સીએ કરતી વખતે મારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હતી કે મારે સીએ બન્યા પછી પ્રેક્ટિસ કરવી છે. ઓકે. કેમ કે મારા ફાધર વર્ષોથી ટેક્સેશન કન્સલ્ટિંગનું કામ કરતા હતા અને અત્યારે પણ કરે છે. તો એમના ગાઈડન્સમાં મેં નક્કી કર્યું હતું કે આગળ જઈને મારે મારી પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ કરવી છે. રાઈટ. પણ એવું પણ નક્કી કર્યું હતું કે પ્રેક્ટિસ કરતાં પહેલાં થોડોક એવો એક્સપિરિયન્સ કોર્પોરેટ જગતનો કે કોઈ પણ એક જોબનો એક્સપિરિયન્સ લઉં જેનાથી આપણને ખ્યાલ આવે કે પ્રેક્ટિસમાં નવું શું કરી શકાય. એટલા માટે જ સીએ બન્યા પછી 2007માં મેં જ્યારે સીએ ક્લિયર કર્યું ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય અમારે સીએમાં. યસ. તો કેમ્પસ ઇન્ટરવ્યૂમાંથી મને વેદાંતા લિમિટેડ કરીને જે અત્યારની એક કોન્ગ્લોમરેટ અને એમએનસી કંપની છે ઓકે. એમાં મને જોબ મળી. અને બિકોઝ ફાઇનાન્સનો સબ્જેક્ટ મારો પહેલાંથી ફાઇનાન્સ અને ટેક્સ મારો કોર રહ્યું છે. તો ફાઇનાન્સમાં ફોર્ચ્યુનેટલી મારે એ વખતે હાઈએસ્ટ માર્ક્સ પણ હતા, તો મને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન તરફથી મને એક સર્ટિફિકેટ અને મેડલ પણ આપવામાં આવ્યો હતો, વેરી ગુડ. જેના કારણે મારી પ્રોફાઇલ મને કંપનીએ ટ્રેઝરીની આપી રાઈટ. ટુ મેનેજ ધ કોર્પોરેટ્સ ફંડ. ઓકે. એનો મેં 6-1 મહિના સારો એવો એક્સપિરિયન્સ લીધો. બહુ સારું એવું ફંડ એઝ અ ટ્રેઝરીમાં અમે હેન્ડલ કરતા હતા અને જેનો લાભ અમને મળ્યો કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી કે કેવી રીતે ક્લાયન્ટ્સને આપી શકાય. પણ છેલ્લે તો નક્કી કરેલું જ હતું કે આપણે પ્રેક્ટિસ કરવી છે. એટલે આફ્ટર 6 months મને એવું લાગ્યું કે હું જેટલો જલ્દી પ્રેક્ટિસમાં સ્ટાર્ટ કરીશ એટલું જલ્દી, કેમ કે પ્રેક્ટિસમાં જેસ્ટેશન પીરિયડ આવતો હોય તે 4-5 વર્ષનો. યસ. એ 4-5 વર્ષ એમ પણ ગમે ત્યારે સ્ટાર્ટ કરીશ કાઢવાના જ હતા. તો જલ્દીથી જલ્દી હું એ જોબમાંથી સ્વિચ થઈને પ્રેક્ટિસમાં આવી ગયો અને પછી મેં મારા ફાધરના ગાઈડન્સમાં મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. અચ્છા. તમારી પ્રેક્ટિસને લગભગ 17 વર્ષ જેવા પૂરા થઈ ગયા ને? યસ, અને આપ એસોસિએટ બી છો, આપ બીજા સીએ સાથે આપની Yes. ફર્મ ચલાવો છો. સાચી વાત છે. તો આ 17 વર્ષની એક વાત કરીએ તો આ 17 વર્ષ દરમિયાન એવી કઈ ચેલેન્જીસ બિંગ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે ફેસ કરી છે? અને સાથે સાથે થોડુંક મને એ પણ જણાવો, એવા કોઈ તમારા મેમોરેબલ કેસીસ હોય, એવા કોઈ કમ્પ્લાયન્સ તમે સોલ્વ કર્યા હોય તો એની એવી કોઈ તમને જે તમને આજે પણ જે યાદ રહી ગયા હોય એની કંઈક વાત થોડી ઘણી વાત કરી. કિસ્સા તો ઘણા બધા છે, રાઈટ. પણ એમાં હું જરૂર કહીશ કે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ત્યારે ચેલેન્જીસ તો હતા જ. કેમ કે ગાંધીધામ જેવા સિટીમાં એઝ સચ મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ પણ અહીંનું નથી અને મારું આમ જોવા જાવ તો ગાંધીધામમાં મેં બિફોર પ્રેક્ટિસ એટલો સમય પણ નથી આપેલો. આપ ક્યાંથી છો બેઝિકલી? મારું નેટિવ છે પાલનપુર ઓકે. અને પાલનપુરમાં સ્કૂલિંગ પ્રાઇમરી પ્રી પ્રાઇમરી લઈ અને પછી અમદાવાદમાં અમે લોકો શિફ્ટ થઈ ગયા હતા. અમદાવાદ જ છે. એટલે Okay. અમદાવાદમાં સમજો ને કે સેકન્ડરી, હાયર સેકન્ડરી અને કોલેજ Fine. કોલેજ પણ અમદાવાદની નામાંકિત છે, HL કોલેજ ઓફ કોમર્સ, ત્યાંથી મેં ગ્રેજ્યુએશન કરેલું છે. Okay. અને સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની જર્ની પણ સ્ટાર્ટ કરી બરાબર. સ્ટુડન્ટ તરીકે. તો ક્યાંય મારું બેકગ્રાઉન્ડ ગાંધીધામનું કે કચ્છનું હતું નહીં આમ જોવા જાવ તો, પણ કેમ કે પપ્પાની ટેક્સ પ્રેક્ટિસના થોડા ક્લાયન્ટ્સ અહીંયા હતા ઓકે. તો બસ એ જ ભરોસા ઉપર કે એ આપણને ક્યાંક પ્રેક્ટિસમાં આગળ યુઝફુલ થશે, કામ આવશે અને આપણે ક્યાંક સફળતા મેળવી શકશું. એક વિશ્વાસ સાથે મેં અહીંયા પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ઓકે. અને પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાની સાથે ચેલેન્જીસ તો
કોઈ પણ ફિલ્ડમાં આપ કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો, ઇવન જોબ કરો, કંઈ પણ કરો, તમને સ્ટ્રગલ અને ચેલેન્જીસ તો રહેવાના જ છે. તો એ મારી પણ જર્નીનો એક ભાગ રહ્યો છે. ઓકે. તો એટલું જરૂર કહીશ કે એ જર્નીમાં ફેમિલી, ક્લાયન્ટ્સ જેમ જેમ આવતા ગયા તેમ તેમ એમનો વિશ્વાસ આવતો ગયો, આપણે પણ શીખતા ગયા, ક્લાયન્ટ્સને સારું એવું કન્સલ્ટિંગ કરતા ગયા, એમ આપણને એક્સપિરિયન્સ થતો ગયો અને ધીમે 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 જર્ની એક સારી જર્ની તરફ પ્રયાણ થયું. રાઈટ. ચેલેન્જીસ ડેફિનેટલી હતા, પણ ચેલેન્જીસને મેં ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કર્યું, એનું હું કહેવા માંગીશ. ફોર એક્ઝામ્પલ, ચેલેન્જીસ એટલે આજે તમે કોઈ નવા સિટીમાં આપ જાઓ છો, કોઈ પણ જગ્યાએ, અને તમે કહો છો કે હું આ કામ કરું છું, તો તમને શરૂઆતમાં કોઈ કામ કેમ આપશે? યસ, nobody going to entertain you. ડેફિનેટલી આઈધર યુ હેવ ટુ પ્રૂવ ઇટ ફર્સ્ટ ઓફ ઓલ, Yeah. કાં પછી એ તમને ટેસ્ટ કરશે. કોઈ પણ છે, તમારી તો પ્રોફેશનલ પ્રેક્ટિસ છે. Professional practice. ઓલરેડી કોઈ પણ Yes. કોઈ પણ વ્યક્તિ પાસે ઓલરેડી સીએ તો હોય જ છે. બિલકુલ હોય છે. હા, તો નવા સીએ ને આમાં ચાન્સ કઈ રીતે, બસ મને એ સમજવું તો છે. ત્યાં જ એ જ ચેલેન્જીસને મેં ઓપોર્ચ્યુનિટીઝમાં કન્વર્ટ કરી, કેમ કે જેટલા પણ અહીંના ગાંધીધામના જૂના સારા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હતા, એ લોકો અત્યારે પણ બહુ સારું કામ કરે છે અને એ વખતે પણ સારું કામ કરતા હતા. એ બધાની પાસે એક વસ્તુ મેં નોટ કરી, ટાઈમ કન્સ્ટન્ટ. Okay. એ લોકોની પાસે એટલું બધું કામ હતું, પણ એમની પાસે ટાઈમનો અભાવ હતો, અને એના કારણ થઈને એ લોકો ક્યારેક ક્લાયન્ટ પ્લેસ ઉપર જઈને કન્સલ્ટિંગ નહોતા કરી શકતા. Okay. તો આ જ ચેલેન્જીસને મેં ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી કે હું એઝ અ સીએ તરીકે આપની ઓફિસમાં આવીશ, જરૂર પડશે ત્યારે. Okay. રેગ્યુલર તમારું ઓડિટિંગ જે છે, કન્સલ્ટિંગ છે, ટાઈમ ટુ ટાઈમ તમારા ત્યાં આવીને પણ કરશું એઝ એન્ડ વેન રિક્વાયર્ડ. અને એનાથી ક્લાયન્ટનો કોન્ફિડન્સ વધ્યો, બિકોઝ એવું થતું કે જનરલી સીએ વર્ષે એકવાર એનો રોલ આવતો હોય છે, એ પણ આફ્ટર બુક્સ ઓફ અકાઉન્ટ્સ કમ્પ્લીટ થયા પછી. Yes, yes. Not જે a મેં ચેન્જ કરીને એવું કર્યું કે બિફોર બુક્સ ઓફ અકાઉન્ટ ક્લોઝર હું તમારે ત્યાં આવીશ, તમારા અકાઉન્ટ્સ ઓડિટના એંગલથી આપણે ફાઇનલાઇઝ કરી લઈશું, અને એમાં જે પણ સુધારા વધારાનો અવકાશ હોય કે જે પણ ટેક્સના કમ્પ્લાયન્સીસ પેન્ડિંગ હોય, જેનાથી ક્લાયન્ટને આગળ જતાં અસેસમેન્ટ લેવલે કે લિટિગેશનના પણ ઇસ્યુ થતા હોય છે, એ આપણે બિફોર ફાઇનલાઇઝેશન ઓફ બુક્સ ઓફ અકાઉન્ટ્સ આપણે ટેક્સ કમ્પ્લાયન્સ પહેલાં કરી દઈએ, જેનાથી આફ્ટર બુક્સ ઓફ અકાઉન્ટ્સ ક્લોઝર કોઈ જાતના પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ ઘટી જાય છે. Right. તો એ સ્ટાર્ટ કરવાથી ઘણા બધા ક્લાયન્ટ્સનું મને કામ મળ્યું, અને જેમ જેમ આપણે રેગ્યુલર કોઈને મળતા જઈએ એમ એમ કન્સલ્ટિંગનો પણ સ્કોપ ત્યાં જ આવી જાય છે. Done. તો શરૂઆતમાં એવું થતું કે હું કદાચ કોઈ ક્લાયન્ટને કન્સલ્ટ કરતો, તો મારા જ ક્લાયન્ટ સેકન્ડ ઓપિનિયન કાં તો મારા કોઈ સિનિયર સીએ સાથે, કે ઇવન મારા ફાધર ટેક્સ કન્સલ્ટિંગ કરે છે તો એમની સાથે પણ મારા ઓપિનિયનને ટેલી કરતા. Yes. તો જેટલી વાર મારા ઓપિનિયન આપેલા હોય, જે તે સલાહ આપી હોય, એ અને બીજો ઓપિનિયન સેમ મળે, એનાથી એકચ્યુઅલી મને વધારે ફાયદો થયો કે ક્લાયન્ટનો કોન્ફિડન્સ મારા ઉપર વધ્યો કે ના, આ જે કહે છે એ એઝ પર લો અને બરાબર કહે છે, કે આમ જ છે. તો એ જ ચેલેન્જીસને મેં ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી અને ધીમે ધીમે પ્રેક્ટિસનું સ્ટાર્ટ કર્યું. અનિમેશભાઈ, 2017 જ્યારે જીએસટી આવ્યું તે પહેલાંનો અનિમેશભાઈ અને 2017 પછીના અનિમેશભાઈ, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે જીએસટી આવ્યા પછી સીએના કમ્પ્લાયન્સીસ તો વધ્યા જ છે, પણ એ નવા નવા નોટિફિકેશન્સના લીધે કામગીરી પણ ખૂબ જ વધી ગઈ છે. બિલકુલ સાચી. તો ઓબ્વિયસલી ચેલેન્જીસ આપણી વધી જશે, પણ તમે આ જે બંને ફેઝને કઈ રીતે જુઓ છો, બિફોર જીએસટી અને આફ્ટર જીએસટી? આમાં તો બહુ બધું વિગતવાર કહી શકાય એમ છે, પણ ચોક્કસ. હા, હું થોડુંક એને આપણે summarize- હું એને થોડુંક અલગ રીતે કહેવા માંગુ છું. સમરાઇઝ કરીએ તો જેમ કે 2017 પહેલાં જીએસટી નહોતું, તો એક્સાઇઝના રિટર્ન્સ મંથલી સબમિટ થતા, વેટના રિટર્ન્સ થતા અને સર્વિસ ટેક્સના રિટર્ન સબમિટ થતા. તો અમે ઓલરેડી 3 કમ્પ્લાયન્સીસ કરતા હતા ઓન બિહાફ ઓફ અવર ક્લાયન્ટ્સ. તો એ 3 કમ્પ્લાયન્સીસમાં ઘણીવાર એવું થતું કે મલ્ટિપલ રિટર્ન્સ, મલ્ટિપલ કમ્પ્લાયન્સીસ ઓલરેડી કરવાના લીધે અમારો ટાઈમ ઓલરેડી એમાં ઘણો બધો ડિવોટ થતો. એની જગ્યાએ જીએસટી આવ્યું. તો જીએસટી આવ્યું એટલે એવું તો હતું નહીં કે જીએસટી સીધું ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે. ઇવન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જીએસટી લાવવા પછી એમને પણ ઘણા બધા ચેલેન્જીસ આવ્યા છે, જેના લીધે જ એમને નોટિફિકેશન ને સર્ક્યુલર આટલા બધા બહાર પાડવા પડ્યા, કેમ કે એમને ખબર પડી કે આમાં આ પ્રોબ્લેમ છે, તો
આપણે આ રીતે સર્ક્યુલર આપીએ, નોટિફિકેશન કરીએ. તો એ બધું એમણે એમની રીતે કામ કર્યું. તો એ વખતે બિફોર જીએસટી હું એમ કહીશ કે અમે બધા જીએસટી વખતે બધા માટે નવો હતો, ખાલી ગવર્મેન્ટ માટે કે લોકો માટે નહીં, સીએ માટે પણ. તો અમે ગાંધીધામના સીએ, એ વખતે હું સીએના ઓફિસ બેરર તરીકે પણ હતો. એ વખતે હું 2017માં ગાંધીધામ બ્રાન્ચનો વાઇસ ચેરમેન પણ હતો અને સ્ટુડન્ટનો વિકાસા ચેરમેન પણ હતો. તો એ ઓફિસ બેરર હોવાના લીધે અમને લાગ્યું કે આપણે આપણા ગાંધીધામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જ જીએસટીમાં સારા કેમ કમ્પ્લાયન્ટ ના કરી શકીએ કે જે એમના ક્લાયન્ટનું સારું કામ કરે. તો અમે લોકોએ એઝ ગુડ એઝ સ્ટુડન્ટ જેવી ક્લાસરૂમ સ્ટડી સ્ટાર્ટ કરી. અમે 20 જણની 3 બેચ બનાવી અને 3 બેચ બનાવી અને અમે લોકોએ સ્ટુડન્ટની જેમ જ ક્લોઝ બાય ક્લોઝ, સેક્શન બાય સેક્શન રીડિંગ સ્ટાર્ટ કર્યું. જે જીએસટી એક્ટ હતો એમાં અમે લોકોએ સ્ટડી કર્યું, ક્લાસરૂમ સ્ટડીઝ. એ ક્લાસરૂમ સ્ટડીઝ વિધિન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. એમાં અમે બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મિત્રો એક ટોપિક ઉપર ડિસ્કશન કરીએ. બરાબર છે. પહેલાં કોઈ પણ એક ટોપિક એક સીએ તૈયાર કરી લે. એ તૈયાર કર્યા પછી એને એક્સપ્લેન કરે. એક્સપ્લેન કર્યા પછી બીજા કોઈ વ્યૂઝ આવતા હોય તો ડિસ્કસ કરી અને અમે લોકો એને એનાલિસિસ કરવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો. જે પ્રયત્નના લીધે આજે હું કહી શકીશ કે ગાંધીધામમાં ખાલી અમે જ નહીં પણ ઓલમોસ્ટ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીએસટીમાં સારો કમાન્ડ ધરાવે છે. નો ડાઉટ અમને તો આનાથી ફાયદો થયો જ છે, બિકોઝ અમે શરૂઆત કરી એઝ અ બ્રાન્ચ તરીકે. જીએસટી બહુ ઝડપથી આપણી ગાંધીધામ જલ્દી આપણે કેચઅપ કરી. બરાબર છે. એટલે એનાથી પ્રોફેશનલી ફાયદો થયો કે એક સારા જીએસટી કન્સલ્ટન્ટ તરીકે કે સીએ તરીકે પણ અમને અમારી ફર્મને એમાં નામના મળી. અને આ કરવાના લીધે અમને એટલો આનંદ છે કે ગાંધીધામનું જીએસટી કમ્પ્લાયન્સ જે છે એ ઇન્ડિયા લેવલમાં ઘણું સારું કહી શકાય. આપણે એક બહુ નાની જગ્યાએથી આવીએ છીએ. બિલકુલ બિલકુલ. અને નાની જગ્યાએ પણ આટલું બધું એમ પણ આટલું સારું આઉટપુટ તમે આપો છો. યસ. તો એની પાછળ આવા બધા નાના નાના એફર્ટ્સ જ કામ કરતા હોય છે. અને જીએસટી આવ્યા પછી ડેફિનેટલી અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની જવાબદારી, રોલ્સ, રિસ્પોન્સિબિલિટી ઘણી ચેન્જ થઈ ગઈ છે. કેમ કે પહેલાં અમે વર્ષે સર્વિસ ટેક્સમાં 2 જ રિટર્ન ભરતા, આજે જીએસટીમાં મંથલી 2 રિટર્ન ભરીએ છીએ. એટલે 12 મંથ્સનો અગર ટોટલ કરીએ તો એટલીસ્ટ 25 રિટર્ન્સ કોઈ પણ એક જીએસટી એસએસસીના થાય છે. તો એ કમ્પ્લાયન્સ લેવલ ઘણું વધી ગયું છે. પણ એના પ્રોઝ એન્ડ કોન્સ બધું જ છે. જે અમારે ડેફિનેટલી અમે કરીએ છીએ અને કરવાનું છે. આપણે ઇનડાયરેક્ટ ટેક્સની તો આપણે વાત કરી લીધી. હવે આપની પ્રોફાઇલમાં હું જોઉં છું કે આપ ડાયરેક્ટ ટેક્સમાં પણ આપની એક્સપર્ટાઇઝ છે. લોકો ટેક્સ ભરવાને એક જવાબદારીની જગ્યાએ લાયબિલિટી તરીકે જુએ છે. તો એ માઇન્ડસેટ પર્ટિક્યુલર આપણે જે કહેવાય ને ડેવલપિંગ કન્ટ્રીઝમાં ખૂબ જોવા મળે છે. આપણે ઇન્ડિયાની જ વાત કરીએ કે આપણા નાણામંત્રી જ્યારે પણ બજેટ રજૂ કરતા હોય છે ત્યારે દરેક લોકોનો કન્સર્ન એ જ હોય છે કે અમને હજી વધારે લૂંટવા માટેનું આ બજેટ છે. તો ખરેખર આ ટેક્સ કલેક્શન શું છે અને એનો આઈડિયા દેશના લોકશાહી દેશના વિકાસ માટે શું શું હોઈ શકે તમારા માટે? સૌથી પહેલાં તો એક કહેવત છે કે દેર આર 2 થિંગ્સ ઇનએવિટેબલ ઇન ધ લાઈફ. આ 2 વસ્તુ ક્યારેય ટાળી શકાતી નથી. એક છે મોત અને એક છે ટેક્સ. ઇન્ટરેસ્ટિંગ. આ ક્યારેય ટાળી શકાતું નથી. યુ કેન નોટ ડિનાય ઇટ. પણ ટેક્સમાં ખબર છે કે કેટલો ભરવાનો છે અને ડેથમાં ખબર નથી ક્યારે આવવાની છે. વેરી ગુડ. એટલે જે ટેક્સ છે ને એ આપણા નાણામંત્રી દર વર્ષે બજેટ રજૂ કરે છે. અત્યારે 1 ફેબ્રુઆરી એવરી યર આવતું હોય છે. એમાં અલગ અલગ જાતના ટેક્સેશનના સ્ટ્રક્ચરમાં જો કોઈ ચેન્જીસ થતા હોય છે તો એ જાણ કરવામાં આવે છે અને એના પર્પઝ પણ બજેટની અંદર જણાવવામાં આવે છે કે ફંડ્સ ક્યાંથી આવશે, કલેક્શન ટેક્સ ક્યાંથી થશે, રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે, જે બજેટ અલોકેશન. તો આજે કોઈ પણ ગવર્મેન્ટને દેશ સરકાર ચલાવવી હોય તો ટેક્સ કલેક્શન સિવાય કોઈ ઓપ્શન છે નહીં. બિકોઝ ગવર્મેન્ટની સોર્સ જ ટેક્સ છે. તો એ ગવર્મેન્ટની ઇન્કમ છે આમ જોવા જઈએ અને આપણો ખર્ચો છે. એટલે કોઈ પણ માણસને પોતાનો ખર્ચો ગમતો નથી. એ સત્ય છે. અને પણ આપણે એક વસ્તુ એક્સેપ્ટ કરવી જોઈએ કે ઘણી વસ્તુ એવી હોય છે કે જે ગવર્મેન્ટને કરવી હોય ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી. તો આપણો જ ટેક્સ ફરીને આપણી પાસે આવે
આવે છે પણ આપણને એનું ફોર્મ ખબર નથી હોતી. યસ દેટ્સ ધ ઓનલી રીઝન કે આપણને એવું લાગે છે કે આપણા ટેક્સના રૂપિયા આપીએ છીએ અને કંઈ દેખાતું નથી કાં તો મને કાંઈ મળતું નથી. ઓકે એ હું એગ્રી પણ થાઉં છું કે આપણને એવું ફીલ થાય છે, ઇવન મને પણ શું બધાને એ જ ફીલ થાય છે કે આપણે જે રૂપિયા કન્ટ્રીબ્યુટ કરીએ છીએ ઇન્ડિવિડ્યુઅલી બરાબર એનું મને કંઈ ફળ મળતું નથી. ઓકે હવે એના ઘણા બધા રીઝન છે. આપણે લોકો ડેવલપ્ડ કન્ટ્રી નથી, ડેવલપિંગ કન્ટ્રી છે. યસ યસ અને ડેવલપિંગ કન્ટ્રી હોવાના લીધે આપણે ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું બાકી છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એવું કહેવાય છે કે એની ઇફેક્ટ કે રિઝલ્ટ સેમ ડે નથી મળતી, એ 5, 7, 10 વર્ષ પછી દેખાતી હોય છે. ઓકે તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થતું હોય ત્યારે તમને બહુ તકલીફ પડે. એક એક્ઝામ્પલ આપીશ. આપણે જ્યારે કોઈ રોડ ઉપર બ્રિજ બનતો હોય છે તો એ 2 વર્ષ બહુ તકલીફ પડતી હોય છે, બરાબર પણ જે દિવસે બ્રિજ બની જાય જી ત્યારે આપણને લાગે છે કે આપણી એ જર્ની કાં તો એ રસ્તો એકદમ સ્મૂથ થઈ ગયો અને ઘણી બધી તકલીફ સોલ્વ થઈ ગઈ. યસ 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 ટેક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આવું જ છે. ભરતી વખતે બહુ જ તકલીફ હોય છે અને જ્યારે ડેવલપ થતું હોય ત્યારે બહુ જ તકલીફ હોય છે, બરાબર. પણ જ્યારે એનું રિઝલ્ટ આવે છે જી જી હા તો એ રિઝલ્ટ ખરેખર દરેકને માટે હોય છે, પણ ઘણીવાર આપણને એવું લાગે કે આમાં આપણને કંઈ મળ્યું નથી. યસ એનું ઇનડાયરેક્ટ આપણું કન્ટ્રીબ્યુશન છે જ એમાં. ઇફ યુ આર અ ટેક્સ પેયર તો કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે એમાં નાનું મોટું આપણું કન્ટ્રીબ્યુશન તેમાં હોય જ છે, હોય જ છે. રહે જ છે. પણ આપણને કેમ એવું ફીલ થાય છે એનું એક એક્ઝામ્પલ આપીશ. જે બીજી બધી કન્ટ્રીઝ છે, ફોર એક્ઝામ્પલ આપણે યુએસ લઈએ, યુરોપિયન કન્ટ્રીઝ લઈએ, ત્યાં ટેક્સ સ્ટ્રક્ચર આપણા જેટલું કે આપણાથી પણ વધારે છે. Yes, વધારે છે. એવું નથી કે આપણે હાઈએસ્ટ ટેક્સ પેયર કન્ટ્રી પેયર કન્ટ્રી છીએ એઝ અ ટર્મ્સ ઓફ પર્સન્ટેજ આપણે નથી. યસ યસ પણ કેવું છે કે એ લોકોને સામે રિવોર્ડ્સ મળે છે વધારે છે ઇન ટર્મ્સ ઓફ સોશિયલ સિક્યોરિટી, યસ ઇન ટર્મ્સ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ કહી શકાય કે હેલ્થ બેનિફિટ્સ કહી શકાય, ઇન ટર્મ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ની સિચ્યુએશનમાં પણ ગવર્મેન્ટ આપે છે, જે આપણા ત્યાં મિસિંગ છે. યસ યસ આજે ફોર એક્ઝામ્પલ જેમ આપ છો ને હું છું, જી આપણે આપણું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે જ કરવું પડશે. બિલકુલ કેમ કે જે દિવસે આપણા હાથ પગ નહીં ચાલતા હોય ને હા એટલે આપણી પાસે કોઈ એ દિવસે આપણને ગવર્મેન્ટ કદાચ નહીં આજની સિચ્યુએશનમાં આજની પરિસ્થિતિ પ્રમાણે કાંઈ મળશે નહીં. નહીં આપે. વી હેવ ટુ સિક્યોર અવર ફ્યુચર. એટલે આની સાથે સાથે મને એક પ્રશ્ન એ પણ થાય છે કે છેલ્લા 2-3 વર્ષના આપણે આંકડા જોઈએ તો જે હાઈ નેટવર્થ ઇન્કમ ગ્રુપ છે Right. એ બહુ જ મોટા પ્રમાણમાં અહીંથી ડ્રેન થઈ રહ્યું છે. ઘણા સાચી બધા વાત લોકો હમણાં જ મેં પરમ દિવસે જ એક આર્ટિકલ વાંચતો હતો કે દુબઈ એમનું એકદમ ટેક્સ સેવન કન્ટ્રી હોવાથી બિલકુલ લાખોની સંખ્યામાં ઇન્ડિયન્સ બિલકુલ. એમાં પણ ગુજરાતીઓ સાચી દુબઈ પરમેનન્ટલી સેટલ થવા થઈ ગયા છે. તો ધીસ ઇઝ બીકોઝ ઓફ અવર ટેક્સ સિસ્ટમ કે પછી એની પાછળ બીજા કોઈ કારણો છે? વોટ યુ થિંક? આપણે ખાલી ટેક્સ સિસ્ટમને જો કહીશું તો કદાચ ઇનજસ્ટિસ થશે. ફાઇન કોઈ પણ ડિસિઝન પાછળ ઘણા બધા ફેક્ટર્સ ઇન માય ઓપિનિયન મેટર કરતા હોય છે. ટેક્સ વન ઓફ ધ ફેક્ટર પોસિબલ છે, બાકી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, ઓકે ક્વોલિટી ઓફ લાઈફ, યસ ક્વોલિટી ઓફ એર બ્રીધિંગ, આપણે જોઈએ છીએ કે બિલકુલ પોલ્યુશન પણ કેટલું છે. પ્રશ્નો છે હા એ સિવાય જીવન જરૂરિયાત ડેલી લાઈફ સ્ટાઇલમાં જે ચેન્જીસ સારી કન્ટ્રીમાં કે સારી જગ્યાએ રહીને આવતા હોય છે, તો HNI લોકો એ અફોર્ડ કરી શકે છે. ડેફિનેટલી કેમ કે આજે સપોઝ તમે કોઈ સારી કન્ટ્રીમાં જાઓ તો ઇન્ડિયા કરતાં એક્સપેન્સ 4 times, 5 times, 10 times થશે. તો સામે ક્વોલિટી ઓફ લાઈફ પણ એટલી જ ઇમ્પ્રૂવ થતી હોય છે. ઇન્કમ ગ્રુપ છે એટલે એમને કોઈ ફરક પડતો નથી, નથી બીકોઝ પડતો. એમની એક્ટિવ કે પેસિવ ઇન્કમ એમના એક્સપેન્સ કરતાં મલ્ટિપલ ટાઈમ્સ વધારે. ઓલરેડી ત્યાં એ લોકોએ ફ્લોટ કરેલી છે. Yes, એવું yes. નથી કે ત્યાં જઈને એમને કમાવાનું છે. અહીંનું Yes. કમાયેલું ત્યાં ખાલી ફ્લોટ કરવાનું છે અને Yes. એના ફ્રૂટ્સ લેવાના. તો દે આર રાઇટ ઇન ધેર પર્સપેક્ટિવ, કેમ કે અલ્ટિમેટલી દરેકનો પર્સનલ ડિસિઝન છે. Yes, yes. એમાં આપણે સાચો ખોટો ના કહી શકીએ. ચોક્કસ. એ પોતાનો ઇન્ડિવિડ્યુઅલ ડિસિઝન છે Right. અને એ They can. ભૂતકાળમાં પણ લેવાયા છે અને અત્યારે પણ હા. છે અને ભવિષ્યમાં પણ થશે. આમ એવું લાગે નંબર્સ વધ્યા છે એવું તમને લાગે છે being a CEO? જો આપણે ઇન એબ્સોલ્યુટ ટર્મ્સ જોઈએ તો વધ્યા છે, પણ ઇન પર્સન્ટેજ ટર્મ્સ જોઈએ તો કંઈ જ નથી. આપણે 140 કરોડમાંથી જો 12 મહિને 1,00,000-2,00,000 લોકો જતા હોય, Yes. ભલે એ લોકો હાઈ નેટવર્થ કે હાઈ ઇન્કમ ગ્રુપ છે, રાઈટ તો દેટ ઇઝ પોસિબલ. ઓકે આજે બરાબર. 140 કરોડમાંથી છે, બરાબર છે. ઇન ટર્મ્સ ઓફ એબ્સોલ્યુટ ઇટ ઇઝ વેરી લેસ, પણ યસ હાઈ ઇન્કમ ગ્રુપ વાળા લોકો જતા હોય છે તો જી. ડેફિનેટલી હા દે આર ફોર બેટર લાઈફ. તે Yes. ત્યાં જઈ રહ્યા છે કે બેટર લાઈફ માટે.
અને કદાચ ઘણીવાર એના લીધે આપણું ટેક્સ કલેક્શન પણ થોડુંક હા, ટૂંકું પડી શકે છે કેમ કે એ લોકોની ઇન્કમ પણ કદાચ બહારની કન્ટ્રીમાં ડાયવર્ટ થઈ જતી થઈ હોય જશે કદાચ જો એવું બને તો આપણને એ રીતે ફાઇનાન્શિયલી Long- ગવર્મેન્ટને લોંગ ટર્મમાં એક યસ એક કહી શકાય દેખાશે ગવર્મેન્ટ એવું કરવું જોઈએ કે બહારના HNIs કાં તો પછી આપણા જે NRIs છે જે હાઈ ઇન્કમ વાળા છે એ કેવી રીતે પાછા આવે Yeah. કદાચ એના માટે જો ગવર્મેન્ટ સ્ટેપ્સ લે લે તો ચોક્કસ. તો એ મારા હિસાબે એટલે મને એવું લાગે છે કે આ સ્માર્ટ સિટીનો જે આઈડિયા છે ને જે એની Yes. પાછળના કારણો એ જ છે કે એવા શહેરો બનાવવા કે જે સિંગાપુર કે દુબઈની સમકક્ષ હોય પણ આ પાછી વાત તો એ જ આવે છે કે આપણે આટલી બધી પોપ્યુલેટેડ કન્ટ્રી હોવાથી સ્માર્ટ સિટી પ્લાન તો બહુ સારા બને છે આપણે ગુજરાતમાં જોઈએ છીએ 2-3 સ્માર્ટ Yes. સિટીના એમાં ઇવન આપણે Announcement. કાંડાનો પણ સમાવેશ છે સમાવેશ. ધોલેરા પણ જોઈએ છે યસ પણ જે દિશામાં એની પ્રગતિ થવી જોઈએ એ કેટલાક કારણોસર નથી થઈ રહી સાચી. હા એ આપણું કદાચ આપણા માટે હાર્ડ લક પણ છે અચ્છા અનિમેશભાઈ તમે કમ્પ્લાયન્સની પ્રેક્ટિસ ની સાથે સાથે જે તમે સામાજિક પ્રદાન માટેના કેટલાક કાર્યો કરો છો જે મને પર્સનલી બહુ મને એ વસ્તુ ઇમ્પ્રેસ કરે છે તમારી તો એવા 1-2 કાર્યોની તમારી સાથે ડિસ્કસ કરવા માંગીશ અનિમેશભાઈ ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારા મેન્ટર રહ્યા છે જે પ્રમાણે તમે ટીચિંગ આપી રહ્યા છો અનિમેશ મોદીના મેન્ટર કોણ મેન્ટર શબ્દ તમારો એક આખો એક ઇમ્પોર્ટન્ટ છે હું કહીશ મેન્ટર વિશે તો એમ કહીશ કે મેન્ટર અલગ અલગ ટાઈમે અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ લોકો રહેલા છે ઓકે એક આઈડિયલ હોય અને એક મેન્ટર હોય રાઈટ તો મેન્ટર એટલે કોણ કે જ્યારે આપણને ગાઈડન્સની જરૂર હોય યસ ત્યારે એ આપણા માટે અવેલેબલ હોય તો અત્યારે એઝ અ સ્ટુડન્ટ લાઈફમાં મારા જે મેન્ટર કહી શકું એ મારા ફાધર રહેલા છે ને અત્યારે પણ મેન્ટર છે રીઝન બિહાઇન્ડ એ કે મેં જ્યારે CA કરવાનું નક્કી કર્યું 8-9માં વિચાર્યું હતું ત્યારે એમણે મને કીધું બરાબર છે તારું બહુ સારું ડિસિઝન છે પણ તને એટલું વિચારજે કે CA એ બહુ અઘરી શું કહેવાય કે એક્ઝામ છે અને CA ઘણા લોકો નથી પણ થતા હોતા એમણે ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા કે CA કરવું એટલે 100માંથી કહેવાય છે કે 2, 3, 4, 5 જણા જ સક્સેસ થતા હોય છે તો કે તું CA નક્કી કર્યું છે અઘરું વસ્તુ લીધી છે તો તું એને કેવી રીતે પૂરું કરશે તું પહેલાં ખાલી એ વિચારીને તારું ફિલ્ડ ચૂઝ કરજે એટલે મેં કીધું બરાબર છે પછી જ્યારે મેં CA સ્ટાર્ટ કર્યું એના પહેલાં કોમર્સ લેવાનું હતું 10thની એક્ઝામ પછી તો મેં જ્યારે કોમર્સ લેવાનું નક્કી કર્યું ત્યારે પપ્પાએ કીધું કે હજી પણ વિચારી લે તારી લાઈફ તારે ડિસાઇડ કરવાની તારું કેરિયર તારે ડિસાઇડ કરવાનું છે અને CA જ કરવું છે તો પછી પાછળ વળીને જોતો નહીં એમણે મને આટલા શબ્દો કીધા હતા પછી મેં કોમર્સ લીધા પછી CA સ્ટાર્ટ કર્યું હવે CAની જર્ની જેવી સ્ટાર્ટ થઈ ને એ દિવસે મને ખબર પડી કે પપ્પા શું કહેતા હતા કેમ કે 12th સુધીનું એજ્યુકેશન તો અલગ છે ને એમાં ગુજરાતી મીડિયમ બેકગ્રાઉન્ડ અપ ટુ 12th અને પછી જ્યારે કોલેજ અને CA સ્ટાર્ટ કર્યું તો સડનલી ઇંગ્લિશ મીડિયમ આવવાના લીધે શરૂઆતનો ટાઈમ તો બહુ જ ડિફિકલ્ટ હતો તો પપ્પાએ મને એટલું જ કીધું હતું કે બેટા તું CA કરે છે એટલું ધ્યાન રાખજે કે CA કરવામાં ચેલેન્જીસ આવશે તકલીફ પડશે પણ તું મૂંઝાતો નહીં એમ કે CA બની જશે તો બહુ સારું છે નહીં બનશે તો એનાથી ક્યાંય દુનિયા પૂરી થતી નથી અને આ શબ્દો આજે પણ હું સ્ટુડન્ટ્સને કહું છું તમને ફેથ આપી એનાથી તમને કોન્ફિડન્સ આવે એટલે મને એ કીધું કે તારે બેટા જ્યાં જવું હોય જે ગાઈડન્સ જોઈતું હોય તું મને કહેજે કે તારે આ વસ્તુ કે આ બુક્સ કે આ મટીરિયલ જોઈએ છે કે અહીંયા તારે ટ્યુશન કરવું છે કે શીખવું છે એ હું કરાવી લઈશ એ મારી જવાબદારી છે બાકી સ્ટડી કરવી તો તારા જ હાથમાં છે એ મારા હાથમાં નથી બરાબર છે તો એમણે મને એ જ પહેલા જ દિવસથી કીધું હતું કે તું અત્યારે કોલેજ અને CA સાથે સ્ટાર્ટ કરી રહ્યો છે તો તારે કોલેજમાં ઘણા બધા સેક્રિફાઈસીસ કે ઘણી બધી વસ્તુ તારે છોડવી પડશે કેમ કે તું CA કરી રહ્યો છે યુ ચૂઝ વન થિંગ કે તારે CA કરવું છે હાલ કે કોલેજ BCom થયા પછી પણ CA તો થાય છે એટલે તું 2 વર્ષ 3 વર્ષ રહીને પણ CA કરી શકે ત્યારે મને પપ્પાએ એટલું કીધું હતું કે તું વિચારીને CA અત્યારે કરવું કે પછી જોઈન કરવું વિચારે એટલે મેં કીધું કે ના હું CA પણ કરીશ કોલેજ પણ કરીશ અને મારી રીતે જેટલું પણ થશે એટલો બેસ્ટ ટ્રાય કરીશ અને એમણે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં મને ગાઈડ કર્યો છે કેમ કે
ટેક્સ કન્સલ્ટન્ટના લીધે બિલકુલ એમનો એક મને બેનિફિટ પણ હતો. અને ગ્રુપ સર્કલમાં સારા એવા સીએનો પણ સપોર્ટ એટલે જ મળ્યો કેમ કે પપ્પાના મિત્રો ઘણા બધા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ હોવાના લીધે એટલે benefit મળે. કહેવાય ને કે પિતાજીનું થ્રુ આઉટ મેન્ટર હોવું તમે બહુ નસીબદાર છો એ બાબતે. પણ સાથે સાથે મને એક એ પ્રશ્ન પણ થાય છે કે જે વિદ્યાર્થીઓ સીએ કરી રહ્યા છે એને તમારે કેટલીક ક્વિક ટિપ્સ આપવી હોય 1-2 મિનિટમાં તો કઈ આપશો કે જેથી એમના માટે ક્રેક કરવું થોડું સહેલું રહે? એઝ અ સ્ટુડન્ટ તરીકે અને એઝ અ આફ્ટર સીએ Yes. એ બંને ટિપ્સમાં થોડોક Being a ફરક CA, પડશે. being a CA. એટલે જો સ્ટુડન્ટ સીએ કરતા હોય તો સૌથી પહેલાં તો એ ડિસાઇડ કરી લે કે આ ટફેસ્ટ એક્ઝામ છે Okay, પણ ઇમ્પોસિબલ નથી. done. કેમ કે અત્યાર સુધી ઇન્ડિયામાં 4,25,000 4,25,000 ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ છે. Okay. તો એ લોકો આપણામાંથી જ છે. Yes, yeah, they are એનો મતલબ કે જે લોકો સીએ કરે છે એમાંથી અમુક તો થાય જ છે સીએ. done. Yeah. ઘણા બધા કારણોસર અમુક લોકો નથી થતા પણ એનો મતલબ એ નથી કે સીએ ના થઈ શકે. Okay. તો સીએની અંદર તમારું હાર્ડવર્ક, તમારું પેશન્સ, કેમ કે સીએ ઘણી બધી સ્કિલ્સ તમારી ટેસ્ટ કરી લે છે. પેશન્સ વન ઓફ ધેમ કેમ કે પેશન્સ વગર સીએ બની શકાય નહીં એવું હું એટલા માટે માનું છું કેમ કે સીએ આપણે કહેવાય ને કે અપ ટુ 12 સુધી આપણે એક લપસણી જેવું કહેવાય કે ક્યાંય કોઈ જાતના હિન્ડરન્સીસ ના હોય Easy going હોય. અને આપણે ઓલવેઝ 80-90 માર્ક્સની આદત પડી ગઈ હોય. Yes, yes, મતલબ એ લેવલના સ્ટુડન્ટ્સની આદત પડી ગઈ હોય કે 80-90 ઇઝ અ કોમન. અને પણ સીએમાં આવ્યા પછી હા, એ જે મેરિટ 80-90 ના મેરિટથી તમને જે કોન્ફિડન્સ આવે છે કે હું સીએ કરી લઈશ, પણ આઈ થિંક એવું નથી. એવું નથી. Yes. એ 80-90 સીધા જ 50s ને 40s ને 60s માં કન્વર્ટ થઈ જાય Yes, સીએ yes, બન્યા હા, પછી. એ થતું હોય છે. એનું એક્ઝામ્પલ આપીશ નામ લીધા વગર. જી જી જી. હું જ્યારે એચએલ કોલેજમાં હતો ત્યારે ઓલમોસ્ટ સ્ટેટ ટોપર્સ બધા જ એ કોલેજમાં હતા અને ઘણા બધા સ્ટેટ ટોપર્સે અમારી જ સાથે સીએ સ્ટાર્ટ કર્યું હતું. Right. પણ એમાંના ઘણા લોકો નથી પણ કરી શક્યા, Okay. ઇન્ક્લુડિંગ બોર્ડ ફર્સ્ટ એ વખતે. અચ્છા. તો એનો મતલબ કે પર્સન્ટેજ ઇઝ નોટ ધ મેઝરમેન્ટ ફોર બિકમિંગ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ બનવા માટે તમારી કન્ટિન્યુઅસ એફર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. Okay. ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જે લોકો 12thમાં 60-65% લાવ્યા હોય વિચ ઇઝ એઝ ગુડ એઝ ફર્સ્ટ ક્લાસ Yes. બટ નોટ ધ ડિસ્ટિંક્શન લેવલ. Okay. એ લોકો પણ સક્સેસફુલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ છે. અચ્છા. અને એક બીજી વસ્તુ પણ કહેવા માંગીશ કે ઘણા બધા સાયન્સ બેકગ્રાઉન્ડવાળા સ્ટુડન્ટ્સ છે એ પણ. જે લોકો પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ છે. Yes. એટલે કદાચ કોઈને એવું લાગે કે કોમર્સ લેવાથી જ સીએ બની શકાય તો એવું 100% સાચું નેવર નથી. ગીવ અપ વાળી મેન્ટાલિટી બહુ જ જરૂરી છે આમાં. બિલકુલ જરૂરી છે. Okay. પણ અમારા સીએમાં એક મજાકમાં એમ બી કહેવાય છે કે સિનિયર ક્યારે જુનિયર બની જાય ખબર નથી હોતી, જુનિયર ક્યારે સિનિયર બની જાય ખબર નથી થતું હોતી. હોય છે, થતું એટલે હોય. ઇટ ટેક્સ ટાઈમ. બરાબર છે. તમારે નક્કી કરવાનું કે હું આ હવે સ્વિમિંગ કરવા બેઠો છું તો મારે પેલા પારે જવું જ છે. અચ્છા, મને એક આની સાથે એક પ્રશ્ન એ પણ થાય છે કે જે મેન્ટલ મેં જનરલી જોયું છે કે 1-2 જે એટેમ્પ્ટ બેક ન થયા પછી વિદ્યાર્થી કે સ્ટુડન્ટ જે મેન્ટલ પ્રેશરમાં આવી ગયો છે, તમે શું એ મેન્ટલ પ્રેશરને કઈ રીતે એને હેન્ડલ કરવું એમ કે આગળ આપણે સીએ ક્રેક કરવું જ છે તો પણ એ મેન્ટલ પ્રેશર ટાઈમ બિંગ જે આવે છે અને એ લોકો જે લોકો એ મેન્ટલ પ્રેશરને હેન્ડલ કરી લે છે એ સીએ બની પણ જતા હોય છે. એવા પણ ઘણા બધા એક્ઝામ્પલ તમે પણ જોયા છે. તો એ પર્ટિક્યુલર જે પીરિયડ છે એનાથી કઈ રીતે એનાથી બહાર આવવું? આજે મેન્ટલ પ્રેશરની જે વાત કરીને એમાં હું એક બીજું કહેવા માંગીશ કે ઇન્સ્ટિટ્યૂટ છે અમારી સીએ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકો સીએ સ્ટુડન્ટને કાઉન્સિલિંગ પણ આપે છે. ફાઇન. એટલે ક્યારે પણ કોઈ પણ સ્ટુડન્ટને એવું લાગે કે એ લોકો ક્યાંક અટકી ગયા છે, એમને ગાઈડન્સની જરૂર છે કે શું ખૂટે છે એ જાણવું છે તો એ લોકો સીએ ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી શકે છે. હવે હું આવું પ્રશ્ન ઉપર ઓકે. જે મેન્ટલ પ્રેશર જે છે ને એ કયા ફિલ્ડમાં નથી, ચોક્કસ. અત્યારે આ કોર્પોરેટ વર્લ્ડમાં તો કોઈ પણ કયા ફિલ્ડમાં નથી, કયા સ્ટડીમાં નથી, પ્રોફેશન, ઇવન બિઝનેસ, જોબ, બધી જ જગ્યાએ છે. બધી જગ્યાએ સર્વિસ ઇન્ડસ્ટ્રી. તો એ રાધર દેન સીએ સ્પેસિફિક એ પર્સન સ્પેસિફિક છે. ઓકે. એટલે મેન્ટલ સિચ્યુએશન કે પરિસ્થિતિનો સામનો તો દરેક માણસે દરેક જગ્યાએ કરવાનો જ હોય છે. યસ. તો આપણે સીએ કરીએ છીએ, નો ડાઉટ અઘરું છે, ડિફિકલ્ટ છે, જર્ની થોડી લાંબી છે, યસ. પણ એ ઇમ્પોસિબલ અગેન નથી. ઓકે. તો તમારે એના જે બી પ્રોબ્લેમ્સ આવે એ તો તમારે હર્ડલ્સ ને ચેલેન્જીસ ફેસ કરવા જ પડશે. બરાબર તો છે. એના માટે એટલું જરૂર કહીશ કે આપણે એક સીએ છે ને એ ટેસ્ટ મેચ છે.
T20 કે વન ડે નથી. યસ ટેસ્ટ મેચમાં સૌથી વધારે સમજમાં તમારે એ આવું છે કે તમારે પીચ ઉપર ઊભા રહેવું તો જ તમે જીતી શકો. રહેવું જરૂરી છે ગમે ત્યારે T20 ને એમાં રન અગત્યના છે, ટેસ્ટ મેચમાં પીચ ઉપર ટકી રહો. તો CA એ અમારી ટેસ્ટ મેચ જ છે ટેસ્ટ મેચ છે. અને એમાં તમે પીચ ઉપર છો તો જીત તમારી નક્કી છે, કેમ કે એમાં ડ્રો નથી. યસ યસ યા તો મારા હિસાબે હું માનું છું કે CA કરવા માટે પેશન્સ અને તમારા પોતાનામાં કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ એવો બહુ જરૂરી છે. અચ્છા, તમે અત્યારે તમારા 21 વર્ષના અનિમેશ મોદી જે હતા એને તમે યાદ કરો અને અત્યારે તમારા પ્રેક્ટિસના 18 વર્ષ પછી તો 21 વર્ષના અનિમેશ મોદીને તમે એવી કઈ એક બે વાત કરવા માગશો કે જે તમે અત્યારે મિસ કરી રહ્યા છો? 21 વર્ષના જી 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 અનિમેશને હું એમ કહીશ કે એજ્યુકેશન નેવર સ્ટોપ્સ, ઓકે એ કન્ટિન્યુ જ છે. ઓકે બિફોર ગોઈંગ ઇન ટુ એની પ્રોફેશનલ લાઈફ, જેટલા પણ તમારા કેરિયરના ગોલ્સ હોય જી જી એ પ્રોફેશનલ લાઈફમાં એન્ટર થયા પહેલાં પૂરા કરવા જોઈએ. આ અનિમેશ મોદીને એ વખતે ઈચ્છા હતી પણ એને શું કહેવાય કે એને ઈચ્છાને રિઝલ્ટમાં કે એફર્ટ્સમાં ચેન્જ ના કરી શક્યો, કે શું કહેવાય કે એને કન્વર્ટ ના કરી શક્યો. કદાચ મને UPSCની પણ ઈચ્છા હતી અને કેટ આપવાની પણ ઈચ્છા હતી. ઓકે એ બંને હું જે તે વખતે જોઈન ના કરી શક્યો. ઓકે તો કદાચ જો એ અનિમેશ મોદી હું અત્યારે એને કહી શકું તો આ બેમાંથી એકાદ વસ્તુ ક્રેક કરવાનો ડેફિનેટલી પ્રયત્ન કર્યો. સો એ જ રીતે હું બીજા કોઈને પણ કહીશ કે તમારી યંગ એજમાં તમને કોઈ એવું લાગે છે કે આ વસ્તુ મારે કરવા જેવી છે, તો બિફોર એન્ટરિંગ ઇન ટુ ધ કેરિયર પ્રોસ્પેક્ટ્સમાં આ વસ્તુ કમ્પ્લીટ કરી લેવી જોઈએ, પછી ક્યારે કદાચ અફસોસ ના રહી જાય. કરવાના પણ બરાબર છે. હા, એક પ્રશ્ન મારી સાથેનો એવો મને પૂછવાની ઈચ્છા થાય છે કે તમે એવું કોઈ લેસન કે ફિલોસોફી ઓવર ધ ટાઈમ તમે એવું શીખ્યા હો જે અત્યારે તમે શેર કરવા માંગો છો કે લાઈફ ઇઝ નોટ ઓનલી કેરિયર ઓર એનીથિંગ, તેવી એવી કેવી એકાદું લેસન કે ફિલોસોફી તમે કહી શકશો કે જે તમે અત્યારે ફીલ કરી રહ્યા છો અથવા જે દિશામાં હવે પછીની તમારો જે બી રોડમેપ કે જે જર્ની છે એ દિશામાં હશે? આમ તો ઘણું બધું આવે ચોક્કસ વિજયભાઈ, પણ બે ત્રણ વાત કરો. પણ હું છે ને હું આને અમારા CA ફિલ્ડ સાથે થોડોક લિંક કરીશ. અને Okay. CA સ્ટુડન્ટ્સની સાથે હું ઘણીવાર આવી રીતે ડિસ્કશન કરતો હોઉં છું. ઓકે મે બી ઇન અ પ્રોફેશનલ ફોરમ, મે બી ઇન અ પર્સનલ ફોરમ. ઘણીવાર ઘણા સ્ટુડન્ટ્સ મારી ઓફિસમાં હોય કે સ્ટડી કરતા હોય, ઘણીવાર મળતા હોય છે અને પૂછતા હોય છે. જેમ તમે કીધું કોઈ વાર CA ફાઇનલમાં કદાચ થોડાક એટેમ્પ થઈ ગયા હોય અને પૂછતા હોય શું કરવું જોઈએ, કે પછી CA થયા પછી શું કરવું જોઈએ. એવી ઘણી બધી અમારે ચર્ચા થતી હોય છે બેઝિકલી. તો હું બધાને એમ કહું છું કે CA થાઓ છો એ બહુ જ સારી વસ્તુ છે ઓકે અને થવું જ જોઈએ. પણ CA ઇઝ નોટ અ મેઝરમેન્ટ ઓફ સક્સેસ. યસ ઇફ યુ આર બિકમિંગ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બધા એમ માને છે કે એ સક્સેસ થઈ ગઈ. ઇન માય ઓપિનિયન એ જર્નીનું સ્ટાર્ટિંગ છે. બિકોઝ CA ડિગ્રી તમને એક પ્લેટફોર્મ આપે છે. એ લેડરની ફર્સ્ટ સ્ટેરકેસ છે. સ્ટેરકેસમાં ફર્સ્ટ પાર્ટ ઓફ ધ લેડર છે. ઓકે એના પછી તમારી રિયલ જર્ની અને સ્ટોરી સ્ટાર્ટ થાય છે. હું એને બીજી રીતે કહેવા માંગીશ. આપ ઘણા બધા લોકોને ઓળખો છો, પણ એ બધા લોકોને સક્સેસફુલ લોકો એક જ ફિલ્ડનામાં કેમ અંતર હોય છે? આપણી પાસે એક જાણવાનું છે. સક્સેસફુલ લોકો ફિંગર ટિપ્સમાં હોય છે એક જ ફિલ્ડમાં, અને એ ફિલ્ડના લોકો તો ઘણા બધા હોય છે. તો કોઈ પણ ડિગ્રી તમને એક લેવલ ઉપર આવીને છોડી દે છે, મતલબ તમને એ લેવલ ઉપર પહોંચાડી દે છે, છોડી નથી દેતી, એ લેવલ ઉપર પહોંચાડે છે. હા. પણ એના પછી તમારી સ્કિલ્સ અને તમારું પોતાના Efforts. એફર્ટ્સ અને તમારું Constant પોતાનું efforts. કોન્સ્ટન્ટ એફર્ટ્સ, કન્ટિન્યુઅસ લર્નિંગ જ હેલ્પ કરે છે. તો હું એટલું કહીશ કે લાઈફ ઇઝ અ કન્ટિન્યુઅસ જર્ની. ડેલી કંઈક શીખવું જોઈએ, ડેલી કંઈક વાંચવું જોઈએ ઓકે અને ડેલી કંઈક નવું કરવાનો ટ્રાય કરવું જોઈએ. કંઈ પણ હોય પછી ઇટ મે બી અપડેટ્સ. ઓકે રીડિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ કે જે કોઈએ પણ પોતાની લાઈફમાં કન્ટિન્યુઅસ રાખવી જોઈએ. આપણે પ્રેક્ટિસમાંથી એક નવી વાત એ કરી કે તમે એકદમ પ્રતિષ્ઠિત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં જોડાયા. ચેમ્બરમાં જોડાવું કારણ કે ચેમ્બર એ બહુ એ
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ માટેની ખૂબ જ મહત્ત્વની સંસ્થા છે અને એ આમ જોવા જઈએ તો સર્વિસ ઇન્ડસ્ટ્રી સાથે એને લાગે વળગે નહીં. તમારી કમ્પ્લાયન્સની પ્રેક્ટિસ ગણીએ કે તમારું પ્રોફેશન જોઈએ. ચેમ્બર સાથે તમારું આ લેવલનું કનેક્ટ થવું અને ચેમ્બરમાં જોડાયા પછી આપના જે કાર્યો છે થોડીક એના વિશે વાતો કરીએ. એમ પહેલાં તો ચેમ્બરમાં જોડાવાની ઈચ્છા કરી હતી. પહેલાં તો ચેમ્બર ઓફ કોમર્સ વિશે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ વિશે વાત કરું તો યસ એ 74 years old, around 73-74 years old સંસ્થા છે, which is one of the oldest chamber of commerce in India. ઓકે. અને one of the strongest chamber of commerce in India. Yes, I heard. અમારા 3500 જેવા મેમ્બર્સ છે. મેમ્બર્સ છે એટલે રીચ તો એનાથી પણ વધારે છે, એસોસિએશન પણ મેમ્બર્સ છે. તો આ સંસ્થા વેપારી એટલે જોવા જાઓ તો વેપાર ધંધા એના રિલેટેડ કામ કરે છે. ચોક્કસ. તો એઝ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આમ જોવા જાઓ તો અમારો વેપાર પણ નથી યસ. અને ધંધો પણ નથી, પણ વેપારની ધંધો અમારા વગર કદાચ એટલો સારી રીતે સ્મૂથ થઈ શકે એ ઓલવેઝ અમે વેપારની સાથે જ છીએ. કેમ કે વેપારના એક પાર્ટ એવા છે કે જે અમે કમ્પ્લાયન્સ કરીએ છીએ, ટેક્સ કલેક્શનનું કામ કરીએ છીએ ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ અને ઓન બિહાફ ઓફ ક્લાયન્ટ. જે ટેક્સ થતો હોય એ ભરાવીએ છીએ. એટલે આજે સૌથી અગત્યની વસ્તુ એ જ રહે છે કે એઝ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે તમે ચેમ્બર ઓફ કોમર્સને શું આપી શકો. કદાચ આ એક પ્રશ્ન બધાને થાય કે તો વેપારીઓની સંસ્થા છે, વાઇલ આઈ એમ અ પ્રોફેશનલ. તો એઝ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે અમે વેપારીઓને જે ટેક્સની જે સમસ્યાઓ હોય કે જે ટેક્સમાં કોઈ રિક્વાયર્ડ અમેન્ડમેન્ટ્સ હોય, ટેક્સમાં કોઈ ગ્રે એરિયાઝ હોય કે જેમાં ગવર્મેન્ટ પાસેથી ક્લેરિફિકેશન જોઈતું હોય, કોઈ ટ્રેડ ફેસિલિટેશન મેઝર્સ લેવાના હોય, એના માટે અમે ઓન બિહાફ ઓફ વેપારી અમે રિપ્રેઝન્ટેશન કરીએ છીએ. આનું એક એક્ઝામ્પલ આપીશ. આજથી ઓલમોસ્ટ 3-4 વર્ષ પહેલાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે એ લોકોનું આખું સોફ્ટવેર ચેન્જ કર્યું હતું અને એમાં ઇન્ફોસિસ કંપની સાથે એમણે ટાઈઅપ કરીને એક સારું એવું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક ઇન્કમટેક્સનું આખું પોર્ટલ શિફ્ટ કર્યું હતું. તો એમને ગવર્મેન્ટને એવું હતું કે આપણે આજે જૂના પોર્ટલમાં છીએ અને આવતીકાલથી નવું પોર્ટલ સ્ટાર્ટ થઈ જશે અને ઇટ વોઝ એક્સપેક્ટેડ. બની શકે એક્ઝિક્યુશનમાં આગળ પાછળ થઈ શકે. તો ગવર્મેન્ટને એમ કે ઇન્કમટેક્સના પોર્ટલથી તો કંઈ બીજો પ્રોબ્લેમ નહીં થાય, ખાલી રિટર્ન છે, રિટર્નની અત્યારે ડ્યુ ડેટ્સ નથી તો બીજો કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે કે જે લોકોને ફોરેન રેમિટન્સ કરવું હોય એના માટે ફોર્મ 15 CACB સબમિટ કરવાનું હોય છે. એ બંધ થઈ ગયું ઓનલાઈન. તો અહીંયા જે ઇમ્પોર્ટર્સ જે હતા અને જે લોકોને ફોરેન રેમિટન્સ કરવું હતું, બેંક 15 CACB સર્ટિફિકેટ માંગે અને ઓનલાઈન પોર્ટલ વોઝ નોટ વર્કિંગ. તો ધ સેમ ડે, આફ્ટર 2-3 days, સેમ ડે અમને આ પ્રોબ્લેમ ખબર પડી, પણ વી વેઇટેડ ફોર 1 or 2 days. એના પછી લાગ્યું કે ના, આનું રિપ્રેઝન્ટેશન કરવું જરૂરી છે. તો અમે ચેમ્બરમાંથી એક એક્સપ્લેનેશન આપતો અને પ્રોબ્લેમ દર્શાવતો એક લેટર ઈમેલ કર્યો. એમાં એટલું લખ્યું કે જ્યાં સુધી આ પોર્ટલ પ્રોપર ફંક્શન ના થાય ત્યાં સુધી ફિઝિકલ ફોર્મ 15 CACB સબમિટ કરવાની એક અપ્રુવલ આપવી જોઈએ, જેનાથી ટ્રેડ અને જે બિઝનેસ એ બંધ ના થઈ જાય. તો આફ્ટર ધ ઈમેલ વિધિન 2 days ગવર્મેન્ટનું નોટિફિકેશન આવી ગયું કે અમે જ્યાં સુધી આ પોર્ટલ ફંક્શન નહીં થાય ત્યાં સુધી એટલીસ્ટ ફોર 15 days એ લોકોએ ગ્રેસ આપી દીધો. એટલે કહેવાનો મતલબ છે કે આ પ્રશ્ન તો વેપારીઓનો જ હતો, પણ બીકોઝ ઓફ ચેમ્બર અને બીકોઝ ઓફ ટૂંકા સમયમાં ઇટ સોલ્વ થયો અને બીકોઝ ઇટ ઇઝ લિંક વિથ ટેક્સેશન. એમાં કદાચ હું એક નાનકડું કન્ટ્રીબ્યુશન, એક્સપર્ટાઇઝ પણ ઘણું બધું કામ કરી ગઈ. તો રાઇટ રિપ્રેઝન્ટેશન રિલેટેડ ટુ ટેક્સ અને ફાઇનાન્સ, કદાચ એ મારું ડોમેન છે ને એના માટે હું કામ કરું છું ચેમ્બર ઓફ કોમર્સમાં. ચેમ્બર ઓફ કોમર્સમાં જોડાયા પછી તમે એવા કોઈ રિફોર્મ્સ જોયા હોય, આપના જોડાયા પછીની વાત કરું છું, અથવા એવી કોઈ તમારી માગણી હોય જે અહીંના સિટીઝન કે આપણે કચ્છની વાત કરીએ કે ગુજરાતના પ્રજાની વાત કરીએ કે જેને તમારી કોઈ ચેમ્બરની માંગણીઓનો સ્વીકાર થયો હોય, એવી કોઈ 1-2 વાત આપ કરી શકો? એનું હું એક એક્ઝામ્પલ આપીશ, ધો ઇટ ઇઝ રિલેટેડ લોકલી. ઓકે. જ્યારે સર્વિસ ટેક્સ બંધ થઈને GST આવી ગયું ત્યારે ઓનલાઈન ડેટા
જે કહેવાય ને કે ડેટા શેરિંગ સ્ટાર્ટ થયું હતું. એમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ અત્યારના જીએસટી ડિપાર્ટમેન્ટને ડેટા શેર કર્યો કે આ આટલી રિસિપ્ટ છે પર્ટિક્યુલર પર્સન્સની, અને જે લોકોનો જે વખતે સર્વિસ ટેક્સની લિમિટથી ઉપર ટ્રાન્ઝેક્શન 10 લાખથી ઉપરના થયા હોય તો એ લોકોને નોટિસીસ આપવામાં આવી હતી. અને નોટિસીસમાં બેઝિકલી જે પ્રિલિમની ઇન્વેસ્ટિગેશન કર્યા પછી નોટિસ ઇસ્યુ થવી જોઈએ, કદાચ એ પ્રોપર બીકોઝ ઓફ લેક ઓફ ટાઈમ કે લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્રોપર થયું નહોતું. એટલે ઘણા બધા એવા કેસીસમાં નોટિસ આવી કે જેમ કે ફોર એક્ઝામ્પલ ડૉક્ટર્સ છે, એમને તો સર્વિસ ટેક્સથી કોઈ લેવા દેવા હતી જ નહીં, ડૉક્ટર્સને પણ નોટિસ આવી. એડવોકેટ્સ જે સર્વિસ ટેક્સમાં એક્ઝમ્પ્ટેડ હતા એમને પણ નોટિસ આવી. કોઈ સેલ્સ કરતા હતા, જે લોકો વેટ વાળી આઇટમ હતી એ લોકોને પણ સર્વિસ ટેક્સમાંથી નોટિસ આવી. કેમ કે ગવર્મેન્ટ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટને તો એવું લાગ્યું કે 10 લાખથી ઉપરની રિસિપ્ટ છે, કેમ ટેક્સ કલેક્શન નથી થયું. આવી રીતે અરાઉન્ડ 3000-4000 નોટિસીસ અપાર્ટ ફ્રોમ જ્યુરિસ્ડિક્શન પણ એ લોકોએ આપી, ખાલી ગાંધીધામ અને ગાંધીધામના એરિયામાં આવી હતી. ઓકે. એ અમને જાણ થઈ, અમને લાગ્યું કે આમાં કોઈ કોમન એસઓપી કે પ્રિપેરેશન કરવી જોઈએ કે જેનાથી જે એકદમ ક્લિયર કેસીસ છે એ સ્પીડી ડિસ્પોઝલ થઈ જાય, અને જ્યાં જે કેસીસમાં ઇન્ફોર્મેશન, કેમ કે 2021-22માં 2013-14-15ના ડેટા ગવર્મેન્ટે માંગ્યા હતા, 15-16ના, જે કદાચ ઘણા પાસે રેકોર્ડ્સ હતા પણ નહીં, અને હતા તો એ પૂરતા નહોતા. તો એના માટે અમે જીએસટી ડિપાર્ટમેન્ટ સાથે બેસી ચેમ્બરમાં એમને ઇન્વાઇટ કર્યા, અમે ત્યાં ગયા, પ્રોબ્લેમ્સ વેપારીઓના બતાવ્યા, એ લોકો આવીને અમને વેપારીઓને સીએને પણ ગાઈડ કર્યા કે તમે આવા કેસીસમાં આ રીતે સબમિશન કરો, અને એક સંવાદ પ્રોપર કર્યો, જેનાથી એ હવે એવું કહી શકાય કે 3 દાડામાંથી ઓલમોસ્ટ બધા કેસીસ અત્યારે ડિપાર્ટમેન્ટલ લેવલે સેટલ થઈ ગયા છે, એના ઓર્ડર્સ આવી ગયા છે, અને જ્યાં એકચ્યુઅલ ટેક્સ ડિમાન્ડ બનતી હતી ત્યાં ટેક્સ ડિમાન્ડની રિકવરી પણ થઈ છે, અને જ્યાં કોઈ પણ ડિમાન્ડ નહોતી અને બાય મિસ્ટેક કે બાય લેક ઓફ ઇન્ફોર્મેશન નોટિસીસ ગઈ હતી એના કેસીસ પણ ડિસ્પોઝ થઈ ગયા છે અને પૂરેપૂરી રાહત મળી છે. અચ્છા, ચેમ્બરના પ્લેટફોર્મ ઉપર એવી કોઈ માંગણી જે હજી સુધી જેનું સેટિસ્ફેક્શન તમને ન મળ્યું અથવા તમારી રજૂઆત હોય પણ સરકાર તરફથી યોગ્ય કંઈ થતું ન હોય, આમાં એવું કહી શકાય કે માંગણીઓ જે આપણે આમાં એવું કહી શકાય પ્લેટફોર્મ ઉપર આમાં એવું કહી શકાય કે ટેક્સ રિલેટેડ તો અમે જે પણ અમારી જે એક્સપેક્ટેશન્સ હોય છે એ લગભગ ડિપાર્ટમેન્ટ લેવલે ક્લિયર થઈ જાય છે. ઓકે. સિવાય કે લો ચેન્જીસ જ્યાં જરૂર છે, જેમ કે ફોર એક્ઝામ્પલ આપું તો ટિમ્બર ઇન્ડસ્ટ્રી છે, ટિમ્બર ઇન્ડસ્ટ્રીમાં અત્યારે 18% જીએસટી છે. એ લોકોની વર્ષોથી માંગણી છે કે એને સ્લેબ ઘટાડવામાં આવે. હાઉસહોલ્ડ વસ્તુ છે અને યસ, પણ કેમ કે આ ખાલી ને ખાલી ગુજરાતનો ઇશ્યુ નથી, ટિમ્બર ઇન્ડસ્ટ્રીનો આખો ઇશ્યુ છે, અને આપને ધ્યાન જે જીએસટી કાઉન્સિલ જે છે એ બધા સ્ટેટ્સની ભેગી થઈને આમાં ડિસિઝન્સ લેવાતું હોય છે. એટલે આ કદાચ હજુ પણ અમારા ટિમ્બર એસોસિએશનની અને ચેમ્બરની પણ માગણી છે કે આને રિવ્યૂ કરવામાં આવે અને જેટલું જલ્દી થાય એમાં અમલ મૂકવામાં આવે. પણ સમહાઉ આ હજી પણ ગવર્મેન્ટ લેવલે પેન્ડિંગ છે. આવી ઘણા બધા જે કહી શકાય કે લો રિલેટેડ ચેન્જીસ નથી, પણ વેપારીઓની એક માંગ છે કે જે કરવાથી કદાચ ટિમ્બર ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે, અને અલ્ટિમેટલી લાકડું જે છે ટિમ્બર છે એ લોકો સાથે ઘણી રીતે સંકળાયેલું છે, અને વિચ ઇઝ અ નીડ, નોટ અ લક્ઝરી. તો કદાચ એમાં ભવિષ્યમાં થઈ શકે. આવી તો ઘણી બધી માંગણીઓ છે, ટેક્સ લેવલે નહીં પણ એ સિવાય પણ ઘણી બધી માંગણીઓ, જેમ કે આપણે કોન્સ્ટન્ટલી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ છે એ આપણે એરપોર્ટ કંડલા એરપોર્ટ છે એના માટે બહુ બધી વાર અમે રિપ્રેઝન્ટેશન કર્યું છે કે એનું જે લેન્ડિંગ સ્ટ્રીપ છે એનું એક્સટેન્શન થાય. એના માટે અમારે મિનિસ્ટરીયલ લેવલે મિટિંગ પણ ઘણી બધી થઈ ચૂકેલી છે. સમહાઉ હજી મટીરિયલાઇઝ નથી થયું, પણ વી આર એક્સપેક્ટિંગ કે એ થશે, એની જે ડ્યુ પ્રોસિજર છે એ ફોલો થઈને. કેમ કે ઘણીવાર આપણને ગવર્મેન્ટની ટેકનિકલ સાઇડ્સ ખબર નથી હોતી કે એમાં કેટલા પ્રોસેસ કેટલી લાંબી હોય છે કે કેટલી રિક્વાયર્ડ હોય છે. એટલે પણ અમારી માંગણી ચેમ્બરની તો હજુ પણ એ છે જ અને રહેશે જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી. આવા ઘણા બધા બીજા એક્ઝામ્પલ પણ હોઈ શકે છે, વિચ ઇઝ રિલેટેડ વિથ ટ્રેડ એન્ડ કોમર્સ. થેન્ક યુ નિમેશભાઈ, થેન્ક યુ સો મચ. નિમેશભાઈ, તમારી સાથેની આ ચર્ચા એ માત્ર પ્રોફેશનલ પૂરતી ન રહી. જ્યારે આપણી સાથે હું બેઠો ત્યારે મને લાગ્યું કે આપ એક પ્રોમિનન્ટ સીએ છો
અને કમ્પ્લાયન્સ અને પ્રેક્ટિસને લગતી જ વાતો થશે. પણ આપની જે પર્સનાલિટી છે એ આના કરતાં ઘણી વધારે છે. ઘણા એવા બધા મુદ્દા છે જે આપની ચર્ચામાં મારે તમારી સાથે વાત કરવી છે, પણ કેટલાક કારણોસર આપણે વાત નથી કરી શકતા. તો હું આશા રાખું કે તમારી જેવી પર્સનાલિટી ફરીથી મારી સાથે બેસે અને આપણે બીજા એવા ઘણા બધા તમારા પ્રોફેશન સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરીએ. ડેફિનેટલી વિજયભાઈ, Thank you આપણે very ફરીથી much. ક્યારેક જોઈન થઈશું. થેન્ક યુ વેરી મચ અનિબસભાઈ. મળીશું ક્યારેક. થેન્ક યુ વેરી મચ વિજયભાઈ.